રાહુલ ગાંધીનો બાળ પ્રશંસક બન્યો આકર્ષણનું કેન્દ્ર। 6 વર્ષીય યુગ તિવારીએ રાહુલ ગાંધીનું સ્કેચ બનાવ્યું। રાહુલ ગાંધીને રૂબરૂ મળીને સ્કેચ આપવાની તેની ઈચ્છા હતી। તો રાહુલ ગાંધીનું સ્કેચ તેણે બનાવ્યું હતું। નાનો બાળક રાહુલ ગાંધીનો આ બાળ પ્રશંસક છે અને જેણે સ્કેચ બનાવ્યું હતું અને તે તેમને આપવાની ઈચ્છા પણ ધરાવતો હતો। તો 6 વર્ષનો યુગ જેણે રાહુલ ગાંધીનું આ ચિત્ર બનાવ્યું છે। રાજ્યમાં ગેસ બાદ હવે પેટ્રોલને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। અનેક મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। અરવિંદ ઠક્કરે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પેટ્રોલની કોઈ અછત નથી, અફવાઓ પર ધ્યાન ન આપો। વધુમાં તેમણે કહ્યું છે કે અમદાવાદમાં કુલ 210 પેટ્રોલ પંપમાંથી માત્ર 5 પંપ સવારે સપ્લાયના કારણે બંધ રહ્યા। તો રાજ્યના દરેક પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો છે જે નિયમિત મળતો રહેશે, માટે પેનિક ન થાઓ, ખોટી અફવાઓ ન ફેલાવો ને અફવાઓમાં આવશો પણ નહીં। છેલ્લા આજે 4-5 કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે। ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે। અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું। અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે। માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે। ગુજરાતમાં ગેસ સપ્લાયની કામગીરીની સમીક્ષા હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી છે જાણકારી। ઈંધણનો પુરવઠો જળવાઈ રહે તે માટે બેઠક કરી છે। પુરવઠાની સ્થિતિ અંગે બેઠકમાં કરાઈ છે ચર્ચા। નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરાઈ છે। કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। પેટ્રોલ ડીઝલ અંગે હર્ષ સંઘવીનું મોટું નિવેદન છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત નથી, પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક હોવાનો દાવો કર્યો છે। વિતરણ વ્યવસ્થા પર સરકારની નજર છે, અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરાઈ છે। તો પેટ્રોલ ડીઝલ અંગે કોંગ્રેસના એમએલએનું નિવેદન। એમએલએ ઇમરાન ખેડાવાલાની સરકારને રજૂઆત છે, પેટ્રોલ ડીઝલ મુદ્દે સરકારે ખુલાસો કરવો જોઈએ। લોકો અત્યારે ઈંધણની રાહ જોઈ રહ્યા છે। અમદાવાદ સહિત રાજ્યના અનેક મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા ફેલાતા શહેરીજનોમાં ચિંતા ફેલાઈ। પેટ્રોલ ડીઝલ ખૂટી જવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પંપ પર ઉમટી પડ્યા, જેના કારણે બપોર બાદ લાંબી કતાર જોવા મળી। તો અનેક સ્થળોએ જથ્થો ખૂટી જતા કેટલાક પેટ્રોલ પંપ બંધ કરવાની નોબત આવી, જ્યારે કે પંપ માલિકો પણ પુરવઠો ઓછો મળતો હોવાની ફરિયાદ કરી રહ્યા છે। બીજી તરફ વાહન ચાલકો દ્વારા ઓવર ફ્યુલિંગ કરવામાં આવતા વિવાદ ઉભો થયો।
છોટાઉદેપુરના નસવાડીના નારધા ગામના જંગલ વિસ્તારમાં આગ લાગી છે. આગમાં ડુંગરોના લીલા વૃક્ષ બળીને ખાખ થઈ ગયા છે. તો ડુંગર ઉપર આગ લાગતા હજારો વૃક્ષ બળી રહ્યા છે. જંગલ વિસ્તારમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આગ આગળ ન પ્રસરે તે માટે તંત્ર દ્વારા પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં બની શર્મનાક ઘટના. 16 વર્ષની સાવકી દીકરી પર આધેડે કર્યું દુષ્કર્મ. ખટોદરા વિસ્તારમાં બની બાળકીના શોષણની ઘટના. તો બાળકીને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચરતો હતો આ નરાધમ. પરિવારની ગેરહાજરીમાં બાળકી પર ગુજાર્યું દુષ્કર્મ. અગાઉ પણ અનેક વખત દુષ્કર્મ કર્યો હોવાનો આક્ષેપ તેના પર લાગ્યો છે. સુરતમાં નકલી નોટ કેસમાં ઝડપાયેલા પ્રદીપ જોટાંગિયાની વધુ એક ચોંકાવનારી કરતૂત સામે આવી છે. તાજેતરમાં તેની કેટલીક જૂની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં વાઘના ચામડાના સિંહાસન પર બેસેલો નજરે પડે છે. આ તસવીર સામે આવતા ફરી એકવાર તેની ગતિવિધિ અંગે ચર્ચા તેજ બની છે. માહિતી મુજબ વર્ષ 2018માં આ મામલે વન વિભાગમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે ગાંધીનગર અને કામરેજ વન વિભાગની ટીમોએ દરોડા પણ પાડ્યા. જો કે તે સમયે દરોડા દરમિયાન વાઘનું ચામડું મળી આવ્યું ન હતું અને ટીમ માત્ર નિવેદન લઈને પરત ફરી હતી. હાલ વાયરલ થયેલી તસવીરોના આધારે ફરી તપાસ તેજ કરવામાં અને એ તપાસ વધુ સઘન કરવામાં આવે તેવી માંગ. સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્રતામાં ઉદ્ભવેલી સામાન્ય બોલાચાલી ઘાતક બની અને જેમાં એક યુવાનનું મોત થયું. તો ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવાનો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને જે ઝડપથી ઉગ્ર વિવાદમાં ફેરવાઈ ગઈ. જે બાદ આરોપીએ ગુસ્સામાં આવીને ચપ્પુ વડે યુવાન પર હુમલો કર્યો. તો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. ઘટનાની જાણ થતાં સુરત પોલીસ હરકતમાં આવી. એમાં બોલાચાલી થઈ, અમુક કારણોસર ગાળાગાળી થઈ અને એમાં જે આ કામનો જે આરોપી જે છે એની પાસેના જે ચપ્પુ જે છે એની ઉપર હુમલો કર્યો એનાથી અને પગના ભાગે ઉપરી પગના સાથળના ભાગે ઉપરી ચપ્પાના ઘા કર્યા. એના હિસાબે ત્યાં જ એ બેભાન જેવી હાલતમાં થઈ ગયો અને ફર્ધર ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન એનું મરણ જાહેર કરેલો હતો. એકત્રિત પુરાવા આધારે એની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીએ જે હથિયારથી વિક્ટિમ જે મરણ જનાર છે એના ઉપર ચપ્પુના ઘા મારેલા હતા એ હથિયાર પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલ છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.